જય હિન્દ, જય ગિરનારી મિત્રો। આદિવાસી એરિયાની આ એક રહસ્યમય પીણું છે જે મને દર વર્ષે આદિવાસી એરિયામાં ખેંચી લાવે છે। વર્ષ દરમિયાન 1 થી 2 વખત શિયાળાની અંદર આપણે આદિવાસી એરિયાની મુલાકાત થતી હોય છે। તો આપણે જઈ રહ્યા છીએ અંતરિયાળ ગામડામાં અને જે રહસ્યમય પીણું છે એમની મજા માણવા માટે। જો મિત્રો, આવી રીતના ખેતરમાં જ તે ખેતરની અંદર દુકાનો હોય છે અને ત્યાં સવાર સાંજ આ પીણું પીવા માટે ગામના અને આજુબાજુના ગામના અથવા તાલુકાના માણસો લોકો આવતા હોય છે। આ એક ગામડાની નેચરલી અને સાવ સાદી જીવનશૈલી છે। જેવી રીતના આંબાના બગીચાના ઇજારા રાખવામાં આવે છે એવી જ રીતના તાડ છે તો તાડના થડ વાઇઝ એમના ઇજારા રાખવામાં આવતા હોય છે। દરેક ઝાડમાં આવી રીતના 4 થી 5 અલગ અલગ મટકા એટલે કે અહીંની ભાષામાં દેગડી બાંધવામાં આવે છે। એમાં એક એક ટીપું રસ પડીને સવાર થાય ત્યાં આખી દેગડી એટલે કે આખું માટલું ભરાઈ જાય ત્યારે એમને ઉતારી એમને ગાળી અને એમનો ટેસ્ટ માણવામાં આવે છે। સ્વાદમાં નાળિયેરના પાણી જેટલું મીઠું, ટેસ્ટી અને થોડું સહેજ સ્ટ્રોંગ હોય છે। એમના આયુર્વેદિક ઉપયોગ પણ ઘણા બધા હોય છે જે યુરિનરી ટ્રેક્ટ છે, પથરી, ઇન્ફેક્શન તેમજ કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન સી, ગંધક જેવા તત્વોથી ભરપૂર હોય છે। આ સાદી આવી એ દુકાનો હોય છે અને આવી જીવનશૈલી હોય છે। અહીંના આદિવાસી એરિયામાં એમને તાળી અને નીરોના નામથી ઓળખવામાં આવે છે જે આંતરડા, ભૂખ ન લાગવી, ગેસ, કબજિયાત, સ્કિન વગેરે રોગોમાં ખરેખર ઉપયોગી છે। અને એકવાર આ ટેસ્ટ કરો એટલે દર વર્ષે તમને આ પીણું છે એના તરફ ખેંચીને લાવશે।